તો કેમ છો મિત્રો? હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગુજરાતના ખેડૂતોની વેદના જાણીશું. ગુજરાતના ખેડૂતો આજે મુસીબતમાં છે, તેને ગુજરાતની જનતાની જરૂર છે. તો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત આજે એવી છે કે ખેડૂત અસહાય બન્યો છે. ખેડૂતોને ખરેખર ગુજરાતની જનતાની જરૂર છે, તો ગુજરાતની જનતા જાગૃત બનો. આપણો અન્નદાતા છે, જે આપણને 2 ટકનું અન્ન પૂરું પાડે છે અને આજે તે મુસીબતમાં છે. તેના ખેતરમાં કોઈ પણ પરમિશન લીધા વગર પ્રાઇવેટ પ્રોપર્ટી હોવા છતાં તેને ખેતરમાં જવા નથી દેતો. કોઈ પરમિશન નથી લીધી, કોઈ યોગ્ય વળતર નથી આપ્યું, તો એ છતાં તેના ખેતરમાં વીજ લાઈન પસાર કરવામાં આવે છે અને કંઈ પણ નહીં, વળતરે નહીં, કંઈ વાતચીત નહીં, ખેડૂત વિરોધ કરે છે તો તેની સામે લાઠીચાર્જ કરવામાં આવે છે અને ઘણું બધું છે. તો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું, તો અંત સુધી જોડાયા રહેજો. હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝની સાથે આજ ખેડૂતોનો મુદ્દો લાવ્યા છીએ. તો સમાજ અને વિકાસની વાત કરી હતી આપણે, તો હું આજે સમાજ એટલે ખેડૂત, આપણે સૌ આવી જવી અને વિકાસની વાત છે તો ખેડૂતો મુસીબતમાં છે. તો સંપૂર્ણ વિડીયો જોતા રહેજો. હું સોલંકી પ્રકાશ. આપણે આજે જાણીશું ખેડૂતોની વેદના. ગુજરાતના ખેડૂતો અદાણીની ટ્રાન્સમિશન લાઇનના વિરોધ કેમ કરી રહ્યા છે? તો ખેડૂતો નારા લગાવી રહ્યા છે, સૂત્રોનો પ્રકાર કરી રહ્યા છે કે જમીન બચાવો, ખેડૂત બચાવો, અમારી જમીન અમારો અધિકાર, અમારે ટાવરના થાંભલા નથી જોતા. તો આપણે જાણીશું શું સમગ્ર મામલો છે. તો કે ભાઈ, અદાણી ગ્રુપના ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેતરોની વચ્ચે હાઈ વોલ્ટેજ વીજ લાઇન અને મોટા ટાવરો ઊભો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આનાથી તેમની ખેતી આવક અને ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે. એ તો ભાઈ, ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પરમિશન લીધા વગર હાઈ વોલ્ટેજ થાંભલા ઊભા કરવામાં આવે છે લાઇટના, અને કોઈ પરમિશન લીધેલી નથી અને પરમિશન તો નથી લીધી, યોગ્ય વળતર પણ નથી આપ્યું. તેનાથી ખેડૂતોનું જમીન અને તે ખેડૂતોના ભવિષ્ય ઉપર પણ ગંભીર સમસ્યા છે ને ભાઈ, કે કોઈ પણ સહાય જ નથી આપી, નથી કોઈ વાતચીત થઈ, કાંઈ નહીં, પોતાની મરજીથી કરી જ નાખ્યું છે એમ, કોઈ કહેવાવાળું જ નથી. તો આપણે હવે બીજી સમસ્યા ઉપર વાત કરીશું. તો ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ: ખેતીલાયક જમીનનું નુકસાન. ટાવર લગાવવાને કારણે જમીનનો અમુક ભાગ નકામો થઈ જાય છે, જેનાથી ખેતરમાં કરવામાં આવતું ટ્રેક્ટર અથવા મશીનરી ચલાવવામાં મુશ્કેલ આવે છે. જ્યારે જમીનમાં કોઈ પણ આવી ટાવર વીજ લાઇન પસાર કરવામાં આવે વાડીએ, તો તે ખેડૂતને નુકસાન ઘણું કરે છે, કારણ કે તેને ઉપજમાં નુકસાન થાય છે અને જ્યારે તેને મશીનરી, ટ્રેક્ટર અથવા તો કોઈ પણ સાધન ખેતરની વચ્ચે લઈ જવું હોય, ચલાવવામાં પણ નુકસાન થાય છે અને વ્યવસ્થિત ચાલતું પણ નથી થાંભલો હોવાને કારણે, અને જમીનનો ઘણો બધો ભાગ નુકસાન કરે છે. તો ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ: તો ખેતીલાયક જમીનનું નુકસાન. ટાવર લગાવવાના કારણે જમીનનો અમુક ભાગ નકામો થઈ જાય છે. ટાવર ખેતરમાં લગાવે છે, ખેતરની વચ્ચોવચ્ચ, તો વચ્ચોવચ્ચ જે ભાગ છે, ખેતરની વચ્ચોવચ્ચ જો ટાવર લગાવે છે તો તે નકામો ભાગ થઈ જાય ને, ખેડૂત વ્યવસ્થિત ખેતી કેમ કરે? અને જેનાથી ખેતર ખેડવા અથવા તો ટ્રેક્ટર, મશીનરી સમગ્ર ચલાવવામાં મુશ્કેલી પડે છે. જ્યારે ખેતરની વચ્ચે થાંભલો હોય અથવા તો અમુક એવી જગ્યાએ થાંભલો લગાવવામાં આવે તો અમુક મશીનરી અથવા તો ટ્રેક્ટર ચલાવવામાં પણ મુશ્કેલ પડે છે. તો વળતરનો વિવાદ. જમીનના ઉપયોગ અને પાકના નુકસાન સામે પૂરતું યોગ્ય વળતર મળતું નથી. તો કે ભાઈ, વળતરનો વિવાદ. એક તો યોગ્ય વળતર આપવું નથી, જમીનનો ઉપયોગ અને પાકના નુકસાન સામે પૂરતું વળતર આપવામાં આવતું જ નથી. તેનું શું? કોઈ પ્રશ્ન પૂછતું જ નથી. ગુજરાતની જનતા ક્યાં છે ભાઈ? કૃષિ પ્રધાન દેશ છે,
કૃષિ પ્રધાન દેશ છે અને ગુજરાતની જનતાને કોણ ભાઈ અનાજ પૂરું પાડે છે? ખેડૂત પાડે છે, ના કે કોઈ બીજું. તમને ખબર છે જ્યારે ઇન્દિરા ગાંધીનું શાસન ચાલુ હતું ને, તો ઇન્દિરા ગાંધીએ અમેરિકાથી ઘઉં મંગાવેલા. જો 3 થી 4 કલાક ઇન્દિરા ગાંધી ફોન ઉપર વાત કરે છે ને તોય છતાં તેને ઘઉં કેવા મોકલે? સુવરને અને જે ઢોરને ઢોર નો ખાય ને, જે અમેરિકામાં ઢોરને ખાવા ઘઉં હતા ને, એ તે અમેરિકાથી ભારત આવ્યા હતા. તો જો કદાચ ખેડૂત હતા જો મહેનત મૂકી દીશે ને, જો એકવાર ખેડૂત હારી ગયો ને, તો આપણા બધાય તો કાંઈ નહીં થાય. એકવાર તો મોંઘવારી એટલી જાય છે, એકવાર આપણને શુદ્ધ ઓર્ગેનિક ખાવા નથી મળતું, અને તોય છતાં જો આ ખેડૂત આટલો હેરાન થશે તો વાત જવા દે. સંમતિ વિના સર્વોચ્ચનો આક્ષેપ. ખેડૂતોની મંજૂરી લીધા વિના જ ઘણી જગ્યાએ સર્વે અને કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની અપેક્ષ છે. તો લોકોને એવું કહેવું છે કે ભાઈ કોઈ પણ પરમિશન નથી લીધી, કોઈ યોગ્ય વળતર નથી આપ્યું, અને ટાવર અને વીજ લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. અમુક જગ્યાએ સર્વે ચાલુ છે ને અમુક જગ્યાએ તો થાંભલા ખોડવાનું પણ ચાલુ કરી દીધેલું છે. તો ખેડૂતને કોઈ યોગ્ય વળતર નથી આપ્યું, કોઈ આપશું પૈસા કે યોગ્ય વળતર આપશું એવું કાંઈ છે નહીં. ડાયરેક્ટ વીજ લાઈન ઊભી કરવાનો આદેશ આપી દીધો ને અમુક જગ્યાએ તો થાંભલા પણ ઊભા કરી દીધા છે અને કામ ચાલુ થઈ ગયું છે. અમુક જગ્યાએ સર્વે ચાલુ છે. તો આના પ્રત્યે ખેડૂતો આંદોલન કરે છે. હમણાં આગાભાઈ ગઢવીએ પણ ડાયરો કર્યો છે, તે તેના ખેડૂતોના સમર્થનમાં જોડાયેલા હતા, અને ખેડૂતો નાટકો દ્વારા પણ લોકો સુધી પહોંચાડે છે પોતાનો અવાજ. ઘણા બધા આંદોલનો થઈ રહ્યા છે. તો આપણે સમગ્ર માહિતી હજી પણ આગળ જોઈએ છીએ. સંમતિ વિના સર્વનો આક્ષેપ. ખેડૂતોની મંજૂરી લીધા વિના જ ઘણી જગ્યાએ સર્વે અને કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો જમીનની કિંમત પર અસર. હાઈ વોટ લાઈન જમીનની કિંમત પર અસર. તો જમીનની કિંમત ઉપર અસર શું થશે આનેથી? હાઈ વોલ્ટેજ લાઈન જો પસાર થાય, તો હાઈ વોલ્ટ લાઈન જો જમીન ઉપરથી પસાર થાય તો તેની કિંમત ઉપર શું અસર થશે તે જાણીએ. તો કે ભાઈ હાઈ વોલ્ટેજ લાઈન પસાર થવાને કારણે જમીનની વેચાણ કિંમત અને ભવિષ્યના વિકાસની શક્યતાઓ ઘટી જાય છે. જો તમારા ખેતરમાં એક વીજ લાઈન હશે, હાઈ વોલ્ટેજ થાંભલો હશે તમારા ખેતરમાં, તો ભાઈ તેની કિંમત ઘટી જાય છે અને ખેતરનો વિકાસ પણ ઘટી જશે. તેની શક્યતા રહેતી જ નથી. એમ આપણે વાત કરીશું ખેડૂતોની સુરક્ષા અને સ્વાસ્થ્યની વાત. તો કે ભાઈ સુરક્ષા અને સ્વાસ્થ્યની ચિંતા. તો વીજળીની લાઈન નીચે કામ કરતી વખતે ખેડૂતોમાં અકસ્માત અથવા તો કરંટ લાગવાનો સતત ભય રહે છે. જો ખેડૂતના ખેતરમાં વીજ લાઈન પસાર થાય છે તો ખેડૂતના સ્વાસ્થ્ય સાથે અને ખેડૂત સાથે અકસ્માત પણ થઈ શકે છે. અમુક વાર કરંટ લાગે, ચોમાસું હોય અથવા તો તાર બાર તૂટી ગયો હોય તો કરંટ લાગે છે, અને સતત અકસ્માત થવાની પણ દુર્ઘટના થઈ શકે. અકસ્માત થઈ શકે તો પણ ખેડૂતની જાનને તો જોખમ છે જ. તે આમ થાય આપણા ખેડૂતોને કોણ પૂછે છે ભારતમાં? ભારત ગુજરાત તમે ગમે ત્યાં જોઈ લો, ખેડૂતોને કોઈ યોગ્ય વળતર તો અમથું નથી આપતું. પાક લેવાનો વારો આવે ત્યાં બિયારણનો ભાવ વધી જાય, આખી મહેનત કરે ત્યાં વરસાદ આવી જાય, કોઈ યોગ્ય વળતર આપતું નથી, પોતાની વસ્તુનો ભાવ નથી આપતા, અને ખેડૂતો પોતાની વસ્તુનો ભાવ નક્કી પણ નથી કરી શકતા. આંદોલનો કરે છે તો કોઈકને કોઈક કારણોસર ઘરે મોકલી દેવામાં આવે છે, તેની ઉપર પ્રેશર બનાવવામાં આવે છે. તો ખેડૂતો પોતાની વાતે તો બોલી નથી શકતા. અને ગુજરાતની જનતા તો એવી છે, એમાં ઇથેનોલ ભળી ગયું ડબલ એન્જિનની સરકાર કોઈડી, જે કાંઈ બોલી જ નથી શકતા. તમે કોમેન્ટ કરજો શું સાચી વાત છે ને? હા, તો હાલો આપણે આગળ જોઈએ. તો આપણે જાણીશું ખેડૂતોની માંગણીઓ શું છે. તો કે યોગ્ય અને બજાર ભાવે માર્કેટ વેલ્યુ મુજબ વળતર આપવામાં આવે. તો કે ભાઈ માર્કેટ વેલ્યુ છે તે પ્રમાણે અમને વળતર આપો. અમારા ખેતરનો તમે જો ઉપયોગ કરો છો તો ખેડૂતનો હક બને છે માંગવું કે ભાઈ અમને માર્કેટ વેલ્યુ છે એટલું તો વળતર આપો. કેમ ભાઈ તમે આટલી બેદરકારી કરો છો? શું બધાય બ્રહ્મા વિષ્ણુ થઈ ગયા છે?
એ આવી કે આપણે એનો કોન્ટેક્ટ થાય જ નહીં. આ તો ભાઈ અકસ્માત છે ને, આ તો ભાઈ અહિત થાય ખેડૂતોનું. કોણ બોલશે આના માટે? જાગૃત બનો. એક તમારો અવાજ રહ્યો ને ઘણું બધું પરિવર્તન લાવી શકે. તમે ખાલી એક અવાજ ઉઠાવો ને તો ઘણું બધું પરિવર્તન આવી શકે. ખાલી એક તમે વિચાર કરો, ખાલી તમે એક વસ્તુ બોલશો, તમે એમ કહેશો મારે શું, તો ભાઈ મારું શું, તો ભાઈ પછી તો હેરાન થવાના છો. તો હું તમને આની વિશે એક ડિટેલ વિડીયો બનાવીશ કે તમે એમ કહો છો ને કે મારું શું, કોઈ પણ સમસ્યા આવે ને એમ કહો કે ભાઈ મારે એટલે શું, એટલે તમે હેરાન થાવશો. હું તમને આની વિશે ડિટેલ વિડીયો આપીશ. તો આપણે આગળ ચાલીએ. તો પાક નુકસાનની ચૂકવણી અલગથી કરવામાં આવે જો એક વાર તો ખેતરની વેલ્યુ આપવામાં નથી આવતી અને તેમાં ખેતરમાં જે પાક છે તેની યોગ્ય ચૂકવણી કરવામાં આવે તે એવી ખેડૂતની માંગ છે. તો પાક નુકસાનની ચૂકવણી અલગથી આપવામાં આવે. ખેડૂતે જે ખેતરમાં પાક વાવ્યો છે તેનું નુકસાન થયું છે તેની અલગથી ચૂકવણી કરવામાં આવે. પાકનું નુકસાન ચૂકવણી અલગથી કરવામાં આવે. જે પાકનું નુકસાન થયું છે તે અલગથી ચૂકવવામાં આવે તેવી ખેડૂતની માંગણી છે. ઊભા કરવામાં આવતા ટાવરોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે. જેમ બને તેમ ટાવર જ્યાં જરૂર છે જેમ બને તેમ ટાવર ઓછા લગાવવામાં આવે તેવું કેવું ખેડૂતોનું છે. જ્યાં શક્ય હોય ત્યાં ટ્રાન્સમિશન લાઇનનો રૂટ બદલી દેવામાં આવે. અન્ય વિગતો, તો આપણે અન્ય વિગતો વિશે જાણીશું. પ્રભાવી વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને ગામોમાં આનાથી પ્રભાવિત કેટલા છે તે જાણીએ. તો કે ભાઈ પ્રભાવિત વિસ્તારો છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને ગામો જ્યાં વીજ લાઇન પસાર થઈ રહી છે, જ્યાં તારે આ મુસીબત કયો તો મુસીબત ને સમસ્યા કયો તો સમસ્યા જ્યાં તારે ચાલી રહી છે. તો કે વિરોધ પ્રદર્શન, ખેડૂતોએ પોતાની સમસ્યાઓ સરકાર અને તંત્ર સુધી પહોંચાડવા માટે ઘણી વખત ઘણખરા પ્રદર્શનો અને આંદોલન પત્ર આપ્યા છે. ખેડૂતોએ આંદોલન કરેલું, ખેડૂતોએ પ્રદર્શન કર્યું, આંદોલન પત્ર આપ્યા, આવેદન પત્રો આપ્યા, પણ કાંઈ જવાબ તો મળતો જ નથી. આવેદન પત્રો આપે છે. ખેડૂતોનો પોકાર, જમીન અમારી તો ભાઈ નિર્ણય અમારો, જમીન અમારી છે તો નિર્ણય અમને લેવા દેવામાં આવે. એવું ખેડૂતનું કેવું છે કે ભાઈ જમીન અમારી છે તો નિર્ણય અમને લેવા દો ને. ખેડૂતને એવું જ કેવું છે ને સાચી જ વાત છે. તો કે ભાઈ ખેડૂતોનું એમ કહેવું છે કે ભાઈ ખેતી એમની, ખેડૂતની મહેનત, જમીનનો અધિકાર ખેડૂતનો. તો કે ભાઈ ખેડૂતનું સૂત્ર શું છે તે જાણીએ. તો કે ખેડૂતની મહેનત, ખેડૂતનો અધિકાર, નહીં ચાલે અન્યાય અને અત્યાચાર તમારો. મુદ્દા નંબર 4 જોઈએ. તો કે જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ટ્રાન્સમિશન લાઇન આખો રૂટ બદલી ખેતરોની બહાર લઈ જવામાં આવે. જ્યાં જ્યાં ખરેખર ટાવરની જરૂર છે, જ્યાં જ્યાં થાંભલો રાખવાની જરૂર છે ત્યાં ત્યાં રાખવામાં આવે અને જેમ બને એમ ખેતરની બહાર લઈ જવામાં આવે. કારણ કે ખેડૂતોને તેનાથી નુકસાન બહુ થાય છે. કારણ કે જ્યારે કોઈ મશીનરી ટ્રેક્ટર ચલાવવાનું હોય ને ખેતરની વચ્ચોવચ થાંભલો હોય ને તો તે જમીન કંઈ કામમાં પણ નથી આવતી જ્યાં થાંભલો છે આજુબાજુમાં, અને નુકસાન પણ ખેડૂતોને જ થાય છે. તો સમગ્ર માહિતી આપણે આગળ મેળવીએ કે ભાઈ અંતિમ સંદેશ ખેડૂતોનો શું છે. તો કે ખેડૂતોએ અત્યાર સુધી પોતાની આ સમસ્યાઓ સરકાર અને પ્રશાસન સુધી પહોંચાડવા માટે ઘણી વખત પ્રદર્શનો કર્યા છે, ધારણા આપ્યા છે અને આવેદનપત્રો સોંપ્યા છે. કારણ કે આ લડાઈ કોઈ રાજનીતિની નથી, આ લડાઈ ખેડૂતોના અસ્તિત્વની છે. આ લડાઈ ખેડૂતોના અસ્તિત્વની છે. જો ખેડૂતોનું અસ્તિત્વ નહીં રહ્યું ને તો તમારી બધાની વાટ લાગી છે, તમારો વારો છે રહ્યો ને. જો ગુજરાતની જનતા જાગૃત નહીં બની ને તો બધાની વાટ લાગેલી છે. જો ગુજરાતની જનતા નહીં બોલે ને તો ભાઈ બધાય ગયા. ખેડૂતો શું કરવાના? ખેડૂતો અસહાય છે ભાઈ, કોઈનો સહયોગ નથી મળતો અત્યારે હાલમાં. ખેડૂતોની મહેનત, ખેડૂતોનો અધિકાર, નહીં ચાલે અત્યાચારની અન્યાય તમારો ભાઈ. અન્યાયને અત્યાચાર ખેડૂતો સામે તમે ના કરો. તમે ગુજરાતની જનતા જો એકવાર જાગૃત થઈ જાય ને
તો ખેડૂતો બિચારા સુખી થઈ જાય. એકવાર જો તમે ખાલી બોલવા મળો ને ખેડૂતના હિતમાં, તો ગુજરાતની ખેડૂતો કૃષિ પ્રધાન દેશ છે પાછો આપણો. અને જો તમે ખેડૂતો માટે ન બોલી શકો શું કરવાના તમે? તો કૃષિ પ્રધાન દેશ છે. જો ખેડૂતો માટે તમે નહીં બોલો તો શું થશે? ખેડૂતો બિચારો અસહાય બની જશે. તો આ બાબતમાં તમારું શું કહેવું છે? કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. તો હું સોલંકી પ્રકાશ, જનપ્રકાશ ન્યૂઝમાં તમારું અંત સુધી જોડાવા માટે આભાર. તો આવા નવા મહત્વના મુદ્દાઓ સાથે ફરી એકવાર મળીશું. તો થેન્ક યુ ફોર વોચિંગ. હું સોલંકી પ્રકાશ, જનતાનો અવાજ જનતા સુધી. આજ ખેડૂતોની સમસ્યા છે તો કાલે આપણે એનું નિવારણ પણ લાવશું. તો અંત સુધી જોડાવા માટે તમારો આભાર છે. તો હું સોલંકી પ્રકાશ, આપણે ખેડૂતોની સમસ્યાની વાત કરી છે, કાલે આપણે તેનું નિવારણ પણ લાવશું. અને જનપ્રકાશ ન્યૂઝ, જનતાનો અવાજ જનતા સુધી. તો જય જય ગઢવી ગુજરાત, જય જવાન જય કિસાન, જય હિન્દ જય ભારત.